દોસ્તો અમારે ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે. આ ચેનલ સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયોમાં કંઈક નવું જાણવા માટે આ વિડીયો છેલ્લે સુધી જોજો તો તમને કંઈક નવું જાણવા મળશે. મારું નામ વિશાલભાઈ છે. આપણે આ વિડીયોમાં જણાવવાના છીએ કે દશામાના વિશે જણાવીશું. દોસ્તો ચાલુ કરીએ વિડીયો. દશામાં હિન્દુ ધર્મમાં પૂજાતા એક શક્તિરૂપ અને લોક આસ્થાની દેવી છે. ખાસ કરીને ગુજરાતમાં દશામાનું વિશેષ મહત્વ છે. ભક્તો માને છે કે દશામાની કૃપાથી જીવનના દુઃખ, સંકટ અને અશાંતિ દૂર થાય છે. તેમજ સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. અષાઢ મહિનામાં દશામાનું વ્રત ખૂબ જ શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે છે. આ વ્રત સામાન્ય રીતે 10 દિવસ સુધી ચાલે છે અને અંતિમ દિવસે વિધિપૂર્વક પૂજા, આરતી અને વ્રતનું ઉજવણું કરવામાં આવે છે. દશામાની દીવો પ્રગટાવો અને ફૂલ અર્પણ કરવા, પ્રસાદ ધરાવો અને માતાજી કથા સાંભળવાનો વિશેષ કથા સાંભળવાનો મહિમા માનવામાં આવે છે. ભક્તો માતાજીના આશીર્વાદ થી પરિવારના સુખ, શાંતિ, સંતાનની પ્રગતિ, આરોગ્ય અને મનની શાંતિ માટે પ્રાર્થના કરે છે. દશામાં ભક્તિ, શ્રદ્ધા અને સકારાત્મક જીવનનું પ્રતીક માનવામાં આવે છે. તેમની ઉપાસના લોકોમાં વિશ્વાસ, ધૈર્ય અને સદાચારનું મહત્વ સમજાવે છે. આજે પણ ગુજરાતના અનેક ગામો અને શહેરોમાં દશામાના મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે અને માતાજી કૃપા પ્રાપ્ત કરવાની પ્રાર્થના કરે છે. તો દોસ્તો આપણે વિડીયોમાં દશામાના વિશે જણાવી. તો દોસ્તો તમે વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરી દેજો. આ વિડીયોમાં જે પહેલી વાર ચેનલમાં તો તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો તો તમને દરરોજ કંઈક નવા